હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હવે ચાલો, અત્યારે ટ્યુશન ક્લાસીસ બધું ફિનિશ થઈ ગયું છે. હવે આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, એટલા માટે અમે લોકો હવે જઈ રહ્યા છીએ. શંકર મંદિર છે તો ત્યાં કીધું કે ચાલો ને આજે દર્શન કરતા જઈએ શંકર ભગવાનને મંદિરે જઈને. તો અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. હું પછી આ છે શિવ અને આ છે આરો. હાય કર દે આરો. ચાલો, અને જે લોકો હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી રહી ગઈ છે તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા અવનવા વિડીયો જોવા મળે. અને તમે લોકોએ જરૂરથી અમારો જે સાપુતારાવાળો મોન્સૂન ફેસ્ટિવલવાળો વ્લોગ હશે તે જોયો જ હશે. બહુ મજા જ આવી ગઈ હતી એની અંદર. તો તમે જોયો ના હોય તો હજી જોઈ લેજો. તેની અંદર બહુ મસ્ત મજાનો વ્યૂ છે, એકદમ મસ્ત આહલાદાયક વાતાવરણ હતું. તો ચાલ્યો, હવે અમે શંકર મંદિરે જઈએ છીએ, ત્યાંનો બધો વ્યૂ લેતા આવશું. શ્રાવણ મહિનાનો પહેલો જ દિવસ છે, ત્યાં તો વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. શંકર ભગવાન પણ રાજી થઈ ગયા છે. અને હમણાં કેટલા ટાઈમથી વરસાદ નહોતો આવતો, પણ હવે શંકર ભગવાને પાછો રિપીટ વરસાદ મોકલી આપ્યો છે. થેન્ક યુ શંકર ભગવાન. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હાલો. ચાલો, હવે અમે પરિક્રમા કરી રહ્યા છીએ. આજે સરસ મજાનું વરસાદી વાતાવરણ થઈ ગયું છે. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ 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 શિવાય ઓમ નમઃ શિવાય. લોકો શંકર મંદિરે દર્શન કરીને આવતા રહ્યા છીએ. આરુ અને શિવ પણ જો સરસ મજાનો ચાંદલો કરી દીધો છે. મજા આવી ગઈ મંદિરે ગયા તો. હેલો ગાઈઝ, આજે વહેતો નથી સારો જ મેં કહી દઈ છે, કારણ કે સાંજનો સમય થઈ ગયો છે એટલા માટે. તો આજે અમે ઘરે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હતો એટલે નવી શરૂઆત કરેલી છે. આજે અમે ઘરે છે ને કેટલા બધા પુસ્તકો લઈને આવ્યા છે, કારણ કે હું આજે ટ્યુશનમાંથી છૂટતી હતી ને તો મને ઓલું જે ગીતા રથ મળ્યો. ગીતા જ્ઞાન જે રથ હતો ને તે મને મળ્યો. એટલે હું ત્યાં ગઈ અને ત્યાં બધા જ મારા ટ્યુશનમાં બધા બાળકો ને એમ દરરોજ કહેતા હોય કે મેડમ આજે ગીતા ગ્રંથનો જે રથ છે ને આવ્યો હતો, કે એમને બધાને હનુમાન ચાલીસાની જે ચોપડી આવે નાની નાની પુસ્તક એમને બધાને મેડમ ફ્રીમાં આપી. મેં કીધું અમે તો ક્યાંય જોયો જ નથી આવો રથ, ક્યાં આવે છે. તે આજે ફાઇનલી મને આજે સોમવાર તો નહીં પણ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હતો ત્યારે મને મળી ગયો. તો હું ત્યાં ગઈ અને મેં બહુ બધા પુસ્તકો ખરીદી લીધા છે. તો કયા કયા પુસ્તકો છે એ તમને હું બતાવું છું. ચાલો, સૌ પ્રથમ તો મેં પહેલો વહેલો તો શિવ પુરાણની પુસ્તક જ પહેલી વહેલી લઈ લીધી. અને ત્યારબાદ આ શ્રીમદ ભગવદ્ ગીતાની નાની ચોપડી લીધેલી છે. હજી વિવેક કે છે હજી તને જો એ રથ મળે ને તો તું શ્રીમદ ભગવદ્ ગીતાની પણ એક મોટી ચોપડી લઈ આવજે. પણ એ ગ્રંથ હજી આપણે વાંચવો છે એમ. મેં કીધું હા વાંધો ને, મને મળશે ને તો હું લઈ આવીશ. મને ફાઇનલી ભગવાન મળી જાય એ રથ
તમારે કોઈના ધ્યાનમાં હોય તો મને કહી દેજો કે અમારા શેરીમાં આવી ગયો છે તો લઈ આવો. ત્યારબાદ હું જો પુસ્તકો કેટલા કુલ 1 1 2 3 4 5 6 7 8 9 ને 10 10 પુસ્તકો લઈ આવી છું. પેલી છે ભજન સુધા. ભજન સુધા પુસ્તક આવીને અમારા ઘરમાં ત્યાં તો પપ્પાએ છે ને આજે કોઈ મોબાઈલ જ ન લીધા ને બધા એને અલગ અલગ પુસ્તકો વાંચવાનું ચાલુ કરી દીધું આવતા વેતન તે. અને પપ્પાએ તો કેટલા બધા ગીત તે પપ્પા તો કેટલા મોટા ભગત થઈ ગયા મોટા ભગત પહેલે એવું આવીને બધા ગીત ગાવાનું ચાલુ કરી દીધું. જોજો હમણાં પપ્પા એક ગીત પણ સંભળાવશે. હું તમને પુસ્તકોનું ઇન્ટ્રોડક્શન આપી દઉં ને ત્યાં પપ્પા એક સરસ મજાનું ગીત ગોતી રાખશે અને એ ગાવાના છે. ત્યારબાદ આપણે બોધપ્રદ 11 વાર્તાનું પુસ્તક આપેલું છે. ત્યારબાદ રામાયણના કેટલાક આદર્શ પાત્રો છે એનું હું પુસ્તક લઈ આવી છું. ત્યારબાદ આપણા જીવનની અંદર જે કંઈ પણ ઉપયોગી વાર્તાઓ હોય છે તેને રિલેટ અને આ પુસ્તક તો નાના બાળકો પણ વાંચી શકે એવી છે. ત્યારબાદ છે શ્રી કૃષ્ણ ભગવાનનો જે ત્યાગનો મહિમા છે તેનું પુસ્તક લાવેલી છું. પછી ભગવાનના રહેવાના 5 સ્થાનો કયા કયા છે તે. ત્યારબાદ ચાણક્ય નીતિ અને સ્ત્રીઓ માટેની કર્તવ્ય બોધ. આ બધી જ પુસ્તકો મેં એકત્ર કરી લીધી છે મારી ઘરે. હવે હું આને વાંચીશ અને જ્ઞાન પ્રાપ્ત કરીશ. ક્યારેક ક્યારેક વિવેક તમને બી વંચાવીશ હો. મેં તમને મને ખબર છે વાંચવું નથી ગમતું પણ હું તમને સંભળાવીશ એટલે તમે વાંચજો. આનો આપણે વ્લોગમાં બી લેશું ક્યારેક ક્યારેક અમે જ્યારે પુસ્તકો વાંચતા આવીશું અને વિવેકને જ્ઞાન આપતા આવીશું. હમણાંથી તો તું કહેતું નથી. એટલે હું તમને બી સંભળાવીશ હો ને. હા બોલો ને જાખુબેન. શું વાનો? એ વાનો આવી ગયો છે બોલો. આજે ઘરે વાનો આવી ગયો છે એમ કે છે. હવે પપ્પા છે તે ચશ્મા ચડાવી અને રેડી થઈ ગયા છે ગીત ગાવા માટે. તો ચાલો ભજન તમે સંભળાવો અમને. કયું ભજન સંભળાવવાના છો આજે? અમે મૈયારા રે ગોકુળ ગામના તમારે મહી વેસવાને દાવા. મૈયારા રે ગોકુળ ગામના મથુરાને વાટે મહી વેચવાને નીકળી. નટખટ્યા નંદ કિશોર માગે છે દાણ મારે દાણ દેવાને લેવા. મૈયારા રે ગોકુળ ગામના. પછી બીજું હાલો બીજું બબે કડી હોય. ઓકે બબે કડી બધા ગીતનું બબે કેડી અમને સંભળાવો. તો પંખીડાનો માળો તો પંખીડાનો માળો. અચાનક છે ને વિવેકની આંખ છે ને લાલ થઈ ગઈ. જો પપ્પાની આંખ દીકો લાલ થઈ ગઈ. રાખોને શું થયું? શું થઈ ગયું? જો શું થઈ ગયું પપ્પાને? થઈ ગયું છે ને. જેના મુખમાં રામનું નામ નથી તેવા મનુષ્યનું કામ નથી. જેને હરિ કીર્તનમાં પ્રેમ નથી તેને શ્રી હરિ કેરી રેણ નથી. જેના મુખમાં રામનું નામ નથી એવા દુરીજનનું અહીં કામ નથી. હું ઝાંખી જ્યારે પેટમાં હતી ને ત્યારે મેં શિવ પુરાણ વાંચેલી હતી. ઝાખુ તને કઈ શિવજીનું યાદ છે? દીકુ શું યાદ છે તને? શિવજીનું કઈ યાદ છે? આ કોણ છે? આ કોણ છે? જે વાળા છે? જે કરી લ્યો તો ઈ. જય દાદા. જે વાલા કરી લ્યો. જો ને ભૂત દેખાય છે તને ક્યાંય? નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલ નમઃ શિવાય. ચાલો બસ. ઝાખો કઈક વાત કે ને. તું કોનો દીકો છો? મમ્મીનો. વેરી ગુડ વેરી ગુડ. દાદાનો. તો કોનો છો? દાદાનો. દાદાનો નહીં મમ્માનો. કોનો? નો મમ્માનો. નો મમ્માનો દીકો છે. મમ્માનો. આમાં ચૂન થઈ ગયું છે. હવે વિવેકે એવું નક્કી કરે છે મંચુરિયમ ખાવું છે પણ આ લેવા જવાની અને આળસ આવે છે.
નથી જવાનું નો 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 મંચુરિયમ ખાવું છે આખી તારે મંચુરિયમ ખાવું છે તારે નો 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 નહીં ખાવાલો શું કરવાનું છે આ નથી ખાવું હા બસ નથી ખાવું હા બસ જીમમાં જતા મંચુરિયમ નો ખાવે સાય રાખ દઉં. કોના ચશ્મા પહેર્યા ત્યાં દાદાના પહેર્યા કેમ પહેરવાના હોય પહેરતો ચશ્મા હા વેરી ગુડ વેરી ગુડ દેખાય છે એમાં તને બધું ક્લિયર દેખાય છે ક્લિયર દેખાય છે ઉપર રાખ દે, ઉપર. આમ ન દાદાને જેમ મોઢું રાખે જો ને ક્લિયર દેખાય છે આમ આય રાખ દે. રાખ કેમ? છોકરો કેમ રાખ દીધો? આય રાખ દે. ચાખો કે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી દો જય શ્રી કૃષ્ણ ચાલો હવે અમે બધા જ લોકો સાંજનો સમય છે મંચુરિયમ ખાઈ રહ્યા છીએ ને હું ખાઈ રહી છું કોણ હું જોઈ તારે જરી ખવડાય લે આ, પાડી નાખશે આખું લાડીનોમાંથી મંચુરિયમ લઈ આવે છે એટલું મંચુરિયમ લાડીનોનું મંચુરિયમ મસ્ત છે એક નંબર ટેસ્ટ એ અમારું કોણ ગયો તો પેલા ખાઈ જાવ થોડો હમ.